નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં જરા હટકે વાત કરવાની છે. આજે ભાઈ બીજ છે, બેસતું વર્ષ અને રામ રામીના રાવણા એ ગઈકાલે પતી ગયા. પણ આ દિવાળીનો તહેવાર એ ભારતમાં જે રીતે ઉજવાય છે ઉત્સાહભેર, એમાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તીના ભેદ આપણે કરતા નથી. પરંતુ આજકાલ છેલ્લા 11 વર્ષથી જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી તહેવારો પણ હિન્દુ મુસ્લિમમાં વહેંચાઈ ગયા છે. અને છતાં હિન્દુ પ્રજા, મુસ્લિમ પ્રજા, ખ્રિસ્તી પ્રજા એને વચ્ચે ભેદ પાડી શકાતા નથી. ભારતમાં ચિત્ર બદલવાની કોશિશ થઈ રહી છે. રાજકીય દ્રષ્ટિએ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરવાનું, કે હિન્દુ મંદિરો જ્યાં હતા ત્યાં મસ્જિદો થઈ ગઈ એટલે મસ્જિદોને તોડી નાખો. અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એના અહેવાલો પોતાને અનુકૂળ હોય એ રીતે સત્તાધીશો મેળવીને એનું સર્વેક્ષણ કરાવે, મામલા અદાલતોએ જાય અને કોમી ઇખલાસની ભાવના ખતમ થઈ જાય. ક્યારેક મોદી આ દેશની સંસ્કૃતિને ગંગા જમુની તહેજીબની વાત કરતા હતા, હિન્દુ મુસ્લિમ સમન્વય સંસ્કૃતિની વાત કરતા હતા, પરંતુ હવે એ ભૂલી ગયા છે. અને ભૂલી ગયા છે એટલે એમની પાર્ટીને બહુમતી મળતી નથી. લોકો ઓળખી ગયા છે અને છતાં સત્તામાં આવવા માટે એમણે હિન્દુ બહુમતીને રાજી કરવા માટે મંદિર, મસ્જિદ, કબ્રસ્તાન અને સ્મશાન એ કરવાનું ચાલુ રાખ્યું છે. પણ આ જે અહીંયા જે ખેલ થઈ રહ્યા છે, જે ધાર્મિક ભેદભાવ ઉભા કરવામાં આવી રહ્યા છે, એ ભેદભાવ એ વિશ્વના અન્ય દેશોમાં જે હિન્દુઓ વસે છે, મુસ્લિમ દેશોમાં જે હિન્દુઓ વસે છે, ખ્રિસ્તી દેશોમાં જે હિન્દુઓ વસે છે, એમની વચ્ચે કેવી પરિસ્થિતિ નિર્માણ કરે છે એનું તાજું ઉદાહરણ એ ફિનાન્શિયલ એક્સપ્રેસે આપણી સમક્ષ રજૂ કર્યું છે. એટલે હું એની વાત આજે કરવાનો છું. અને એની વાત એટલા માટે કરું છું કે એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ, એ વ્હાઇટ હાઉસમાં દિવાળીના દીવડા પ્રગટાવે છે, દીપ પ્રાગટ્ય કરે છે, એની તસવીરો આપણે જોઈ છે. અને બીજી બાજુ ત્યાંની પ્રજા અને જે કટ્ટરવાદ છે, ટ્રમ્પભાઈ જે મેક અમેરિકા ગ્રેટ અગેન એ માગાની જે આખી ભૂમિકા રચી રહ્યા છે, ભારત દ્વેષ એમનો પણ ઝળકે છે. અને એને કારણે ત્યાં વસતા હિન્દુઓ એમને, અને એમાંય પાછા સત્તામાં બેઠેલા હિન્દુઓને, અને બીજું કે શીખમાંથી ખ્રિસ્તી થયેલા એમના રાજનેતાઓને કેવી રીતે હુટઆઉટ કરવામાં આવી રહ્યા છે. અને ભારતીય તહેવાર દિવાળી એ અમેરિકી સંસ્કૃતિનો હિસ્સો નથી એવી આખી એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. એની આપણે વાત કરવી છે. ત્યાં તમને ખ્યાલ છે કે તુલસી ગબાડ એ જન્મે હિન્દુ નથી, પરંતુ ત્યાં યુએસની કોંગ્રેસમાં, એટલે કે ત્યાંની લોકસભામાં પહેલા હિન્દુ તરીકે એ ચૂંટાયા. એ હિન્દુ ધર્મનું અનુસરણ કરે છે અને એમણે શપથ લીધા ભગવદ ગીતા પર હાથ મૂકીને. થોડા વખત પહેલા એ ભારત પણ આવ્યા. કુંભ મેળો આપણે ત્યાં હરિદ્વારનો જે થયો એના પછી, ત્યારે નરેન્દ્ર મોદીએ એમને ગંગાજળનો કલશ પણ અર્પણ કર્યો હતો. એમણે બહુ ભાવભેર એનો સ્વીકાર કર્યો હતો. તુલસી ગબાડ એ અત્યારે ટ્રમ્પ સરકારમાં
ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ એ છે, એ હોદ્દો ધરાવે છે. અને મેં કહ્યું એમ યુએસ કોંગ્રેસમાં એ સૌથી પહેલા હિન્દુ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અને એમણે દિવાળી ને વિશે જે સંદેશ મોકલ્યો લોકોને, પોતાના ઇન્સ્ટા પર, ટ્વિટર પર જે સંદેશ મોકલે, એના જે જંગલી કહી શકાય એટલી હદના રિએક્શન આવ્યા છે. એમનો સંદેશ હતો, sending my heartfelt wishes to everyone who is celebrating Diwali. May the light of God's love guide our path, remove the shadows of doubt and inspire us to reflect his love in all that we do. X ઉપર એમણે આ લખ્યું હતું. અને એના પ્રત્યાઘાત રૂપે બહુ સ્પષ્ટપણે દિવાળી એ છે ને અમેરિકાનો તહેવાર નથી, એ કે દિવાળી ઇઝ અનઅમેરિકન, મૂવ ટુ ઇન્ડિયા. જો માહોલ કેવો થઈ રહ્યો છે, મોદી અને ટ્રમ્પ વચ્ચે જે અંટસ પડી છે એને કારણે ત્યાંના જે સરકારમાં બેઠેલા હિન્દુઓ છે એમણે પણ સહન કરવાનું આવી રહ્યું છે, એમને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. જે રીતે ભારતમાં નરેન્દ્ર મોદીની ટીકા કરનારાઓને ટ્રોલ કરવામાં આવે છે, એ રીતે અમેરિકામાં હિન્દુઓને જે સરકારમાં બેઠા છે એમને ટ્રોલ કરવામાં આવે છે. એના માટે જવાબદાર કોણ? મને લાગે છે કે ખૂબ વિચારવાની જરૂર છે. હું ઘણી વખત પ્રવીણ તોગડિયા જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના સુપ્રીમો હતા ત્યારે કહેતો હતો, એમને પણ કહેતો હતો કે તમે જે અત્યારે મુસ્લિમ વિરોધી ઝેર ઓકી રહ્યા છો, મુસ્લિમોને વિશે જે બોલી રહ્યા છો, અહીંયા તમારે ધ્યાન રાખવું જોઈએ કે ગલ્ફ કન્ટ્રીઝ, મુસ્લિમ કન્ટ્રીઝ જે છે ત્યાં કરોડોની સંખ્યામાં હિન્દુઓ કામ કરી રહ્યા છે, વસી રહ્યા છે. એક દિવસ એવો આવશે કે જ્યારે મુસ્લિમો ફરી વળશે ત્યારે હિન્દુઓનું શું થશે? તમે બચાવવા જવાના છો. વાતોના વડા તો તમે જરૂર કરો છો, પરંતુ તમે આ ઝેર આપી રહ્યા છો, એ વિદ્વેષ તૈયાર કરી રહ્યા છો, દૂષિત વાતાવરણ તૈયાર કરી રહ્યા છો, ઝેરી વાતાવરણ તૈયાર કરી રહ્યા છો. આ દેશ એ સર્વધર્મ સમભાવનો દેશ છે, ગંગા જમની તહેજીબનો દેશ છે. અને એને તમે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની બાલિશ જે ઝુંબેશો ચલાવી રહ્યા છો. તમને ખબર છે ને હિન્દુ રાષ્ટ્ર વિશે સરદાર સાહેબે શું કહ્યું હતું? સરદાર પટેલે કહ્યું હતું કે હિન્દુ રાષ્ટ્ર પાગલો કા ખ્યાલ. આ દેશ હિન્દુઓનો છે, આ દેશ મુસ્લિમોનો છે, આ દેશ ખ્રિસ્તીઓનો છે, શીખોનો છે, જૈનોનો છે, બૌદ્ધોનો છે, આ દેશમાં વસતા તમામ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેમણે શ્રેષ્ઠ બંધારણ આપણને આપ્યું ને બંધારણ સભાએ એને સ્વીકારી લીધું. બંધારણ મુસદ્દા સમિતિના એ ચેરમેન હતા, એના જે સભ્યો હતા એ કાં તો કોઈ ગુજરી ગયા, કોઈ બીમાર પડી ગયા, કોઈ બીજા કામમાં હતા, એટલે બાબા સાહેબે પોતે જ આખું બંધારણ લખવું પડ્યું. અને 3.5 વર્ષ સુધી એના પર ચર્ચા ચાલી, એના જવાબો આપ્યા. અને અત્યારે જે શાસકો બેઠા છે, જે આંબેડકર ના બંધારણને માથે ચડાવવા માટે મજબૂર બની રહ્યા છે, એ લોકો તો આ બંધારણને ફગાવી દેવા માંગે છે, કચરા ટોપલીમાં નાખવા માંગે છે. અને એટલે સુધી કહી રહ્યા છે કે સર BN રાવે આ બંધારણ લખ્યું. BN રાવ તો નોકરિયાત માણસ. બાબા સાહેબે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના એમણે છે ને આ બંધારણ તૈયાર કર્યું. એક એક શબ્દની ચર્ચા બંધારણ સભામાં થઈ છે. અને કેટલાક બુદ્ધિના લઠ જે છે એ લોકો એમ કહે છે કે આ બંધારણ તો સર BN રાવે લખ્યું છે. બાબા સાહેબે તો માત્ર જોડણી અને અલ્પવિરામ અને પૂર્ણ વિરામ કર્યા છે. એમાં જોડણી સુધારી કે આવો સ્પેલિંગ સુધાર્યા છે. વોટ નોનસેન્સ. આ દેશમાં જે ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે, કોમી ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે, એના પડઘા એ મુસ્લિમ રાષ્ટ્રોમાં પણ પડી રહ્યા છે અને અમેરિકામાં તો આજે તાજા પડી રહ્યા છે. મેં કહ્યું એમ
એ કહે છે, તુલસી ગબાર્ડે આ લખ્યું ત્યારે કહે છે કે દિવાળી ત્યાંના જે પ્રત્યાઘાતો પડી રહ્યા છે, ગેટ આઉટ ઓફ માય કન્ટ્રી, એ ત્યાં ટ્રોલ કરવામાં આવે છે. દિવાળી ઇઝ અન અમેરિકન, મૂવ ટુ ઇન્ડિયા. હવે આવો ભાવ તો ક્યારેય અમેરિકામાં નહોતો. આ ટ્રમ્પભાઈ આવ્યા પછી જ આ એક વાતાવરણ તૈયાર કર્યું. માગા, મેક અમેરિકા ગ્રેટ અગેન. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું મેક ઇન્ડિયા ગ્રેટ અગેન. વોટ નોનસેન્સ. મને લાગે છે કોપી મારવામાં તો મોદી મસ્ત રામ છે, પણ જ્યારે જવાબ આપવાનો હોય, દેશના સ્વાભિમાનનો પ્રશ્ન આવે, ત્યારે છે ને એ મૌનમ શરણમ ગચ્છામિ. અને ડોક્ટર મનમોહન સિંહ, જેને દુનિયા વંદન કરતી હતી, જેને આદત આપતી હતી, જેને અમેરિકી પ્રેસિડેન્ટ કહેતો હતો કે ડોક્ટર મનમોહન સિંહ બોલે છે અને દુનિયા આખી સાંભળે છે, એ મનમોહન સિંહની ઠેકડી ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ઉડાવતા હતા. બેશર્મીની પણ કોઈ હદ હોય. પણ મારે જે વાત કરવી છે એ આ તુલસી ગબાર્ડની વાત કરવી છે. તુલસી ગબાર્ડ ઉપરાંત ત્યાં આગળ એક કાસ પટેલ, જે FBI ના ડાયરેક્ટર તરીકે આવ્યા છે. ગુજરાતી માણસ છે, આપણને ગર્વ હોય. ગુજરાતી માણસ કશ્યપ પ્રમોદ પટેલ જન્મ્યા છે અમેરિકામાં, પણ એ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એના છે ને એ ડાયરેક્ટર થયા છે. અને એમને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એમને તો કહેવામાં આવ્યું, એને પોસ્ટ કરી છે એક્સ ઉપર, અને એને કહેવામાં આવ્યું છે કે સીક જીસસ, હી ઇઝ ધ વે, ધ ટ્રુથ એન્ડ ધ લાઇટ. મને લાગે છે અમેરિકામાં હિન્દુ ધર્મ પાળનારાઓને ક્યારેય એમ નહોતું કહેવામાં આવ્યું કે જીસસ જ સાચા છે. એને કહેવામાં આવે છે કે repent and believe in the Lord Jesus Christ for salvation. This is America. We don't celebrate Diwali. કશ્યપ પ્રમોદ પટેલ એ ટ્રમ્પ સરકારમાં લાડકા એમના ડાયરેક્ટર છે FBI ના. એમણે દિવાળીની શુભકામનાઓ પાઠવી તો એમને આવા પ્રત્યાઘાતો મળ્યા. નિકી હેલી આમ તો નામ એનું, આમ તો જન્મ્યા છે શીખ પરિવારમાં, ભારતીય પંજાબી પરિવારમાં જન્મ્યા છે, ત્યાં જ જન્મ્યા છે. નિમરતા નિકી રંધવા હેલી આમ 53 વર્ષના છે, અને એ દક્ષિણ કેરોલિનાના ગવર્નર પણ રહ્યા છે, અને યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાના રાજદૂત પણ રહ્યા છે. આ નિકી હેલી એ શીખ માંથી ખ્રિસ્તી થયા છે, કારણ કે એમને પરણ્યા છે ખ્રિસ્તીને, એમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે. પરંતુ એમણે લખ્યું એમના પ્લેટફોર્મ પર કે હેપી દિવાળી, મે લાઇટ, હોપ એન્ડ ગુડનેસ ગાઈડ યોર પાથ ધીસ યર. એને ટ્વીટ કર્યું હતું આ રીતે. અને એ નિકી હેલી એટલે તમને ખ્યાલ હશે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સૌથી વધારે એમની પાર્ટીમાં વોટ મેળવીને પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ બન્યા, પણ એના પછીના ક્રમે આ નિકી હેલી હતા. નિકી હેલી શીખ પરિવારમાં જન્મ્યા અને એ પછી ખ્રિસ્તી ધર્મ પાળે છે, અને છતાં એમને વિશે પણ અપમાનજનક શબ્દ પ્રયોગો કરવામાં આવે છે. સો ઇન્ડિયા ફર્સ્ટ નિકી, ઇન્ડિયા ફર્સ્ટ, એને એની ઠેકડી ઉડાવવામાં આવે છે. અને એમને કહેવામાં આવે કોઈ, હવે આની અંદર મેં કહ્યું એમ કે ડોનાલ્ડ ટ્રમ્પ એ દિવાળી મનાવે છે, અમેરિકાના બીજા પ્રેસિડેન્ટ પણ વ્હાઇટ હાઉસમાં દિવાળી મનાવતા રહ્યા છે, પણ આવા પ્રત્યાઘાતો આ વખતે પહેલી વાર આપણને જોવા મળે છે. અને ત્યાં આગળ તો કાશ પટેલને એની દિવાળી પોસ્ટ ઉપર તો બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે
Go back home and worship your sand demos. Get out of my country. આ પ્રકારના પ્રત્યાઘાતો એમાં આવે છે અને એમાં તો પાછા કોઈ લખે છે ટેક્સાસમાં 90 ફૂટની બ્રોન્ઝની જે હનુમાનજીની પ્રતિમા છે એને લોર્ડ હનુમાન ઇઝ અ ફોલ્સ ગોડ એમ કહેવામાં આવે છે. મને લાગે છે અમેરિકાનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. અમેરિકામાં કોઈ ધર્મ ને વિશે આ રીતે પ્રત્યાઘાતો એ આપવામાં આવતા હોય અગાઉ એવું આપણે તો સાંભળ્યું નહોતું. જેને પોતે જે ધર્મ પાળવો હોય એ પાળી શકે છે. ભારતમાં પણ જેને જે ધર્મ પાળવો હોય એ પાળી શકે છે. સર્વધર્મ સમભાવ બંધારણ આપે છે એને સ્થાન આપે છે. પરંતુ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે જ્યારે નીકળ્યા હોઈએ ત્યારે એના પ્રત્યાઘાતો બીજા દેશોમાં કેવા પડી શકે છે એનું ઉદાહરણ, એનું સાદું ઉદાહરણ આપણને આજે દિવાળીના માત્ર આ થોડા ઘણા ઉદાહરણોમાંથી જ મળે છે કે આ લોકો પાછા એ ટ્રમ્પની સરકારમાં હોદ્દા ધરાવે છે. પણ એમાં એક અપવાદ છે. ઉષાબેન વાંસ આપણા ભારતીય મૂળના છે, ત્યાંના ઉપરાષ્ટ્રપતિના પત્ની છે અને ઉષાબેન એટલે હું ઉષાબેન કહું છું પણ એ પોતે ઉષા વાંસ જ છે. બેન અને ભાઈ તો લખાતું નથી. તો ઉષા વાંસ એ ત્યાંના ઉપરાષ્ટ્રપતિ જેડી વાંસના પત્ની છે, ભારતીય મૂળના છે અને એમના દીકરા વિવેકે એક રંગોળી કરી અને એમની પોસ્ટ કરી, એની રંગોળીને પોસ્ટ કરી અને એમણે દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. એમાં લખ્યું છે કે મારા દીકરા વિવેકે આ રંગોળી બનાવી છે. દિવાળીની એ ઉજવણી કરે તો એને કોઈ ટ્રોલ નથી કરતો. દિવાળીના દીવડા પ્રગટાવે ટ્રમ્પભાઈ તો એને કોઈ ટ્રોલ નથી કરતો. પરંતુ મેં કહ્યું એમ કે તુલસી ગબાર્ડ અને કાશ પટેલ અને નિકી હેલી એને આ લોકો ટ્રોલ કરે છે અને ગો બેક ટુ યોર કન્ટ્રી, ગો બેક ટુ ઇન્ડિયા અને હનુમાનજીને વિશે પણ એને ફોલ્સ ગોડ કહે છે. મને ફોલ્સ ગોડની વાત આવી ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે પત્રકાર શિરોમણી અરુણ શૌરીએ જે પુસ્તક લખેલું વર્શિપિંગ ફોલ્સ ગોડ, હવે એના વિશે તમને ક્યારેક અમે વાત કરેલી. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પહેલું ડોક્ટર આંબેડકર વ્યાખ્યાન અમારે આપવાનું હતું અને એના થોડા દિવસ પહેલા જ અરુણે અમને આ પુસ્તક ભેટ આપ્યું હતું અને અમે એ વાંચ્યું હતું, વર્શિપિંગ ફોલ્સ ગોડ. હવે બાબા સાહેબ આંબેડકર એ અંગ્રેજોના એજન્ટ હતા એવું પ્રતિપાદિત કરતું આ પુસ્તક એ વાજપેયી સરકારમાં ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર રહેલા અરુણ શૌરી, અમારા ઇન્ડિયન એક્સપ્રેસમાં પણ પત્રકાર રહેલા, તંત્રી રહેલા એ અરુણ શૌરીએ લખ્યું હતું. અમે એ વખતે ગુજરાતની કેશુભાઈ પટેલ સરકારમાં ચેરમેન હતા NRG-NRI બોર્ડના અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું એ પહેલું વ્યાખ્યાન મેં આપ્યું હતું અને મેં એમ કહ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર એમને અંગ્રેજોના એજન્ટ ગણાવવાનું કામ આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. વીણીને એ રીતે જ કહેવામાં આવ્યું છે. તો મારો પ્રશ્ન એ છે કે RSS કોના એજન્ટ હતા? વાજપેયી શું કરતા હતા 42માં? તમને ખ્યાલ છે? RSS has never participated in freedom movement. RSS અને હિન્દુ મહાસભા એ લોકો એ અંગ્રેજોની સાથે જ હતા. સાવરકર ની હિન્દુ મહાસભા એના કાર્યાધ્યક્ષ રહેલા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ પાકિસ્તાનનો ઠરાવ રજૂ કરનાર
ફઝલુલ હકની સરકારમાં એ ઠરાવ રજૂ થયો 40માં માર્ચ 40માં 41 અને 42માં ભારતીય જનતા પાર્ટીના અત્યારની ભારતીય જનતા પાર્ટીના આરાધ્ય પુરુષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ ફઝલુલ હકની બંગાળ સરકારમાં ફાઇનાન્સ મિનિસ્ટર હતા અને મહાત્મા ગાંધીએ જે એલાન કર્યું હતું 1942 ની હિન્દ છોડો ચળવળનું, ત્યારે ગાંધીજી, કસ્તુરબા, સરદાર પટેલ, મણિબેન, પંડિત જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, મૌલાના આઝાદ અને એન્ટાયર કોંગ્રેસ લીડરશિપ એ જ્યારે અંગ્રેજોની જેલમાં હતી ત્યારે જીણાની મુસ્લિમ લીગ અને સાવરકરની હિન્દુ મહાસભા એ અંગ્રેજોની કૃપાથી બંગાળમાં, સિંધમાં અને વાયવ્ય પ્રાંતમાં પ્રાંતિક સરકારો સાથે મળીને ચલાવતી હતી. તમને ખ્યાલ છે ને, આના વિશે આપણે એપિસોડ કર્યા છે. આ સત્ય છે, કોઈ નકારી શકે એમ નથી. એટલે જ હું કહું છું કે આ સત્ય અને હરિદેસાઈ જે કહે છે એ વાત એ તમને જો ખોટી લાગતી હોય તો જરા ક્રોસ ચેક કરી લેજો, અને અમે કંઈ ખોટું કહ્યું હોય તો તમે લખી શકો છો, પણ અંધભક્તોની જેમ નહીં, ભાષામાં વિવેક રાખીને. અમારી ભૂલ હોય તો જરૂર તારવજો, પરંતુ સાચી વાત હોય તો સ્વીકારજો. અમે એમ કહીએ છીએ કે સત્યમ અપી પ્રિયમ બ્રુયાત નહીં, સત્યમ અપી અપ્રિયમ બ્રુયાત. કડવું પણ સત્ય તો કહેવું પડશે. અને એટલા માટે જ આપણે આપણી આ ચેનલ ચલાવી રહ્યા છીએ, સાચી વાત કહેવા માટે. અને એટલે જ આપણે આ વાત આજે કરી છે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.